નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચાર ઉપર નજર કરીએ તો સૌરાષ્ટ્રમાં એક વધુ ઘાતક અકસ્માત ત્રાપદ નજીક સર્જાયો છે। સુરતથી રાજુલા તરફ જતી ટ્રાવેલ્સની એક બસ રોડ પર ઉભેલા ડમ્પર સાથે પાછળથી ઘૂસી ગઈ હતી ને ભયંકર અકસ્માતમાં 6 જિંદગીઓ કાળનો કોળિયો બની ગઈ છે। મૃતકોનો આંકડો પણ મોટો થઈ શકે છે। 20 જેટલા લોકોએ આ અકસ્માતમાં ઈજાઓ પહોંચી છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। એક ડમ્પર રોડની સાઈડમાં ઊભું હતું ને પાછળથી ધસમસતી આવતી આ ખાનગી બસ ડમ્પરમાં ઘૂસી ગઈ હતી ને ડ્રાઈવરને ઘોર બેદરકારીને કારણે 6 જિંદગીઓ ચૂંટવી લીધી છે। અત્યારે ઉલ્લેખનીય છે કે ઘણી ખાનગી બસોના ડ્રાઈવરો અણધડ તોરી મગજના અથવા તો નશો કરવાની ટેવવાળા હોય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ મુદ્દે ટ્રાવેલ્સ કંપનીને આકરી શિક્ષા થવી જોઈએ, કારણ કે આ અતિશય ગંભીર અને સંવેદનશીલ મામલો છે। લાખો લોકોની જિંદગીનો સવાલ છે। પરિવહન મંત્રી માત્ર દિલસોઈ વ્યક્ત કરે છે, એથી પણ આગળ કોઈ નક્કર પગલાં લેવાય તે અનિવાર્ય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।